નમસ્કાર મિત્રો, જય મસ્યા. સ્વાગત છે તમારું નીતુસ કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ દાણેદાર મોહનથાળની રેસીપી. મીઠાઈવાળાના દુકાન જેવો, નાના મોટા સૌને ગમતો એવો આ દાણેદાર મોહનથાળ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે. ઘણા લોકોની પ્રોબ્લેમ્સ હોય છે કે તેમનો મોહનથાળ દાણેદાર નથી બનતો કે પછી તેમની ચાસણી પરફેક્ટ નથી બનતી. આજે હું તમને આ વિડીયોમાં બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે દાણેદાર મોહનથાળની રેસીપી જણાવીશ. તો તમે મારો આ રેસીપી વિડીયો છેલ્લે સુધી જોજો. સાથે મારા આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલ્સ અને રિલેટિવ્સમાં શેર કરજો. અને હા મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો મિત્રો, ઝટપટ શરૂ કરીએ દાણેદાર મોહનથાળ બનાવવાની રેસીપી. તો ચાલો જોઈ લઈએ સામગ્રી. અહીંયા સામગ્રીમાં મેં 500 ગ્રામ જેટલો બેસન લીધો છે. અહીંયા મેં અધકચરો બેસન લીધો છે. જો તમારી જોડે અધકચરો બેસન ના હોય તો તમે ચણાની દાળને મિક્સરમાં અધકચરી પીસીને પણ લઈ શકો છો. અહીંયા મેં 400 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. તમે જે પ્રમાણેનું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. સાથે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે. 2 ચમચી જેટલો કલર લીધો છે. સ્વાદ માટે એલચીને વાટીને લીધેલી છે. ગાર્નિશ કરવા માટે થોડી ચારોલી લીધી છે. સાથે મોહનથાળને ધાબો દેવા માટે મેં અડધી વાટકી જેટલું તેલ લીધેલું છે. સાથે ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ અને બદામને આ રીતે ઝીણા ઝીણા કટ કરીને લીધા છે. તમે બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. તો મિત્રો, આટલી સામગ્રી આપણને મોહનથાળ બનાવવામાં જોઈશે. તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક થાળમાં મોહનથાળનો લોટ એડ કરી દઈશું. હવે આપણે એની અંદર દૂધ એડ કરી દઈશું. હવે આપણે મોહનથાળને ધાબો દેવાનો છે. તો દૂધ એડ કર્યા પછી આપણે એની અંદર તેલ એડ કરી દઈશું. તમે અહીંયા તમારી જરૂરિયાત મુજબ તેલ એડ કરી શકો છો. તો હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે મોહનથાળ માટે ધાબો દઈશું. તો મિત્રો, હવે આપણે લોટને બંને હાથ વડે મસળી અને લોટમાં ધાબો દઈશું. તો મિત્રો, આ પ્રોસેસ મોહનથાળમાં ખૂબ જ જરૂરી છે. આ રીતે લોટમાં ધાબો દેવાથી લોટમાં ખૂબ જ સરસ દાણો પડે છે અને આપણો મોહનથાળ એકદમ દાણેદાર બને છે. તો તમે પણ એકવાર આ રીતે ટ્રાય જરૂરથી કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો રેસીપી વિડીયો કેવો લાગ્યો. તો હવે આપણે એક થાળ લઈશું અને એની ઉપર એક ચાળણી રાખી દઈશું અને બધો જ લોટ એમાં એડ કરી દઈશું. અને હવે આપણે ચાળણી વડે લોટને ચાળી લઈશું, જેથી કરીને બધો જ દાણો અલગ થઈ જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા મોહનથાળના લોટમાં કેટલો સરસ દાણો પડ્યો છે. તો હવે ચાળણીની મદદથી આપણે બધા જ લોટને ચાળી લઈશું. અને ચાળણીમાં જે મોટા કણ રહી જાય તેને આપણે હાથ વડે દબાવી અને આ રીતે ચાળી લઈશું. તો જો તમે આ રીતે મોહનથાળનો લોટ તૈયાર કરશો તો તમારો મોહનથાળ પરફેક્ટ બનશે અને તમને વારંવાર બનાવવાનું મન થશે. તમે જોઈ શકો છો કે આપણા મોહનથાળના લોટમાં કેટલો સરસ દાણો પડ્યો છે. તો હવે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ લીધી છે અને આપણે એની અંદર ઘી એડ કરી દઈશું. હવે ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર દાણેદાર મોહનથાળનો લોટ એડ કરવાનો છે. અહીંયા આપણે બધો જ લોટ કઢાઈની અંદર એડ કરી દઈશું. લોટને એડ કર્યા પછી આપણે એને સરસ રીતે ઘીમાં મિક્સ કરી લઈશું. તો શરૂઆતમાં આપણું લોટ બધું જ ઘી એબ્ઝોર્બ કરી લેશે, પણ જેમ જેમ તે શેકાતું જશે તેમાંથી ઘી છૂટું પડતું જશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણા લોટને શેકાતા 4 મિનિટ થઈ ગઈ છે અને હવે તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટ શેકાવાની ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. તો હવે આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને લોટને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે મોહનથાળ માટેની ચાસણી બનાવવાની છે. તેના માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે અને ખાંડ ડૂબે તેટલું આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે. કે પછી તમે ખાંડથી અડધા પાણીનું માપ પણ લઈ શકો છો.
હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. અહીંયા આપણે એક વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો આ બધું જ પાણી બળી જશે અને ખાંડ સારી રીતે નહીં ઓગળે. તો હવે લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને આપણું મિક્સર પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે. તો હવે મોહનથાળ માટે આપણી ચાસણી તૈયાર થઈ છે કે નહીં એ જોવા માટે આપણે ચાસણીને એક પ્લેટમાં લઈ અને ચેક કરી લઈશું. તો આ રીતે જ્યારે આપણે પેનને આંગળી વડે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે એનો એકદમ પતલો તાર બને છે અને તૂટી જાય છે. એનો મતલબ કે હજુ આપણી ચાસણી તૈયાર નથી થઈ. તો મોહનથાળ બનાવવા માટે આપણે એક જાડા તારવાળી ચાસણી લેવાની છે. જો ચાસણી બરાબર નહીં બની હોય કે પછી તાર તૂટી જતો હશે તો આપણો મોહનથાળ બરફીના જેમ નહીં જામે. તો હવે તમે જોઈ શકો છો આપણી ચાસણી એકદમ તૈયાર થઈ ગઈ છે. એનો એક જાડો તાર બને છે અને જ્યારે હું એને પ્લેટમાં લઉં તો એ નીચે રગડતી પણ નથી. એટલે હવે આપણે ચાસણીને 1-2 મિનિટ ઠંડી કરી લઈશું અને પછી આપણે એને મિક્સરમાં એડ કરી દઈશું અને એને મિક્સરને સરસ રીતે મિક્સ કરી લઈશું. ચાસણીને 1-2 મિનિટ ઠંડી કરવાથી જો એનો પતલો તાર બનતો હોય કે પછી આપણી ચાસણી બરાબર ના બની હોય તો 1-2 મિનિટ ઠંડી કરવાથી એ થોડી જાડી થઈ જાય છે અને આપણો મોહનથાળ સરસ રીતે જામે છે. અને હવે આપણે મોહનથાળના મિક્સરને થોડું મિક્સ કરી લઈએ અને એને ઠંડુ કરી લઈએ જેથી કરીને થીક થઈ જાય અને પછી આપણે એની અંદર ફ્લેવર્સ એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણું મોહનથાળનું મિક્સર થીક થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે ટેસ્ટ માટે એની અંદર એલચી એડ કરી દઈશું. સાથે કલર માટે આપણે એની અંદર ઓરેન્જ ફૂડ કલર એડ કરી દેવાનો છે. કલર બિલકુલ ઓપ્શનલ છે. જો તમે ચાહો તો જ તમે એડ કરી શકો છો. હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં ખાલી ઇલાયચી પાવડરનો જ યુઝ કર્યો છે. જો તમે ચાહો તો જાયફળ પાવડર પણ યુઝ કરી શકો છો. એનાથી પણ મોહનથાળમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો હવે આપણે તૈયાર થયેલા મિક્સરને થોડીવાર માટે મિક્સ કરી લઈશું અને એને ઠંડુ કરી લઈશું. જ્યારે આપણું મિક્સર એકદમ ઠંડુ અને એકદમ થીક થઈ જાય તે પછી આપણે એને સેટ કરવા માટે રાખવાનું છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર પહેલાં કરતાં થીક થઈ ગયું છે. તો હવે આપણે એને સેટ થવા માટે રાખી દઈશું. તો હવે પહેલેથી જ ગ્રીસ કરેલા એક થાળમાં આપણે બધા જ મિશ્રણને એડ કરી દઈશું. જો અહીંયા તમને એવું લાગે કે તમને ઘી વધારે પડી ગયું છે તમે ઘીને નીકાળી શકો છો અથવા તો એ એબ્ઝોર્બ થઈ જશે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ વડે મોહનથાળને ગાર્નિશ કરી લઈશું. અહીંયા મેં ગાર્નિશ કરવા માટે કાજુ બદામ અને ચારોલીનો ઉપયોગ કર્યો છે. તમે બીજા ડ્રાયફ્રૂટ્સનો પણ યુઝ કરી શકો છો. તો હવે આ રીતે આપણે મોહનથાળને ગાર્નિશ કરી લઈશું. તો હવે ગાર્નિશ કર્યા પછી આપણે મોહનથાળને સેટ થવા માટે રાખી દેવાનું છે. તો હવે લગભગ 2 થી 3 કલાક માટે આપણે એને સેટ થવા દઈશું. તમે ચાહો તો મોહનથાળને ઓવરનાઇટ માટે પણ સેટ કરવા માટે રાખી શકો છો. તો લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે હું જે રીતે પીસીસ કરું છું એ કેટલા સરસ પીસીસ થઈ રહ્યા છે અને તેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે આપણો કેટલો સરસ મોહનથાળ બનીને તૈયાર થયો છે. જ્યારે હું તમને પીસીસ નીકાળી અને બતાવું તો તમે એની સાઈડમાં જોઈ શકો છો કે આપણો મોહનથાળ કેટલો દાણેદાર બન્યો છે. મીઠાઈવાળાની દુકાન જેવો પરફેક્ટ માપ સાથે 100% દાણેદાર મોહનથાળ બનીને તૈયાર છે. બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનેલો આ દાણેદાર મોહનથાળ તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો મિત્રો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. તહેવારોની ઉજવણીમાં કે પછી નાના મોટા પ્રસંગોમાં બનતો આ મોહનથાળ નાના મોટા સૌનો ફેવરેટ હોય છે. તમે એકવાર આ રીતે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરના નાના મોટા સૌને ગમશે. જો તમે આ રીતે મોહનથાળ બનાવશો તો તમારો મોહનથાળ દાણેદાર બનશે, તમારી ચાસણી પણ એકદમ સરસ બનશે અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવનવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે.
સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો મિત્રો આવજો, મળીશું નવા વિડીયો સાથે.